श्रीमङ्गलाचरणम् श्रीहरिकृष्णाय नमः। परात् परं परं ब्रह्म पूर्णब्रह्म सनातनम् सर्वावतारिणं स्वेष्टम् स्वाश्रितजनतारकम् जलदसुन्दरे वासना हरे दलित दोषणे धर्मभूषणे कलित चांदने भक्तवंदने वसतु मे मनो धर्मनंदने वसतु पापमोचने धरणिरोचने पीतशोचने स्वजनराञ्जने अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री नरनारायणाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। घनश्याम महाराजनी नरनारायण देवनी जय। परात्पर अखिलेश्वर नाना सद्गुणशाली अनंत दिव्य कल्याण सद्गुण मंडित सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण दूर रहीने पण
સદાય પોતાની અમી દ્રષ્ટિથી આપણા જેવા હજારોનું અધ્યાત્મ પોષણ કરી રહેલા, આપણી વચ્ચે પધારેલા એવા પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજ, માતૃવાત્સલ્ય જેમના હૃદયમાંથી નિરંતર વહે છે એવા પરમ પૂજ્યપાદ જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, જેમનું જીવન એ જ મુમુક્ષુઓને માટે ઉપદેશ છે એવા પરમ પૂજ્યપાદ દેવપ્રસાદ દાસજી સ્વામી, આ મંચ ઉપર વિરાજમાન સમગ્ર પૃથ્વીની પવિત્રતાને ધારણ કરનારા, ભગવાનને વિશે ખૂબ જ હેતવાળા એવા સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, આ દિવ્ય સંસ્કાર જતન સમારોહમાં જેમણે જેમણે સેવાઓ કરી છે એવા સર્વે યજમાનશ્રીઓ અને ભગવાનને વિશે હેતવાળા એવા સર્વે વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. તમે ભોજન પ્રસાદ લઈને આવ્યા છો? ભાવ સે બોલો જય સ્વામિનારાયણ. મુમુક્ષુ માત્ર થોડું બેકિંગ આપજો. ત્રણ પ્રકારના જીવનને સંસ્કારિત કરવા માટે પ્રયત્નશીલ હોય છે. આધ્યાત્મિક જીવન, વ્યાવહારિક જીવન અને પારિવારિક જીવન. ત્યારે આપણું આ ત્રણેય પ્રકારનું જીવન સંસ્કારોથી સુગંધિત બને, એના માટે આવા દિવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આત્માને નિરંતર સંસ્કારની જરૂર છે. આરસ પર કોતરેલું શિલ્પ સમય જતા નાશ પામે છે. ત્રાંબા કે પિત્તળ પર કરેલું નકશીકામ પણ સમય જતા ઘસારાને પામે છે. મોટા મોટા મહેલો અને કિલ્લાઓ પણ કાળક્રમે નષ્ટ થાય છે, પણ એક આત્મા કે જે સદાકાળ શાશ્વત છે અને એના ઉપર સદગુણો અને સંસ્કારોની જો કોતરણી કરવામાં આવે તો એ સંસ્કારો અનંત કાળ સુધી અમર રહે છે. ત્યારે આવો દિવ્ય સંસ્કાર જતન સમારોહ આપણા ત્રણેય પ્રકારના જીવનને પુષ્ટ કરનારો છે. ત્યારે એક મુમુક્ષુ તરીકે આપણા આધ્યાત્મિક જીવનને પોષણ આપે એવું આપણા વહાલા મહારાજનું, નીલકંઠ પ્રભુનું આપણે એક ચરિત્ર સાંભળીએ. કુર્વન પ્રદક્ષિણામ તસ્ય નાસિકાખ્યપુરમ યથા દર્શનમ ત્રંબકેશસ્ય કૃત્વા ગાતાપતિમ નદીમ. અનંત બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની ઉંમરે સદાયને માટે ઘર બહારનો ત્યાગ કરી 7 વર્ષ સારાએ ભારતની તીર્થયાત્રા કરતા કરતા 6 દેશો અને 17 રાજ્યોની યાત્રા કરતા પ્રભુ મહારાષ્ટ્રમાં પધાર્યા. નાસિક થઈને પ્રભુ આગળ ચાલે છે અને માર્ગમાં એક ધુલિયા નામનું ગામ આવ્યું છે. આ ગામની અંદર એક પરિવાર રહે છે.
બહુ સંસ્કારી પરિવાર છે. ઘરનું વાતાવરણ પણ સુંદર છે. એવું કહેવાય કે હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ ઓલ કેરેક્ટર. સંસ્કારનો પ્રારંભ થાય છે તો એ ઘરથી થાય છે. ઘરનું વાતાવરણ દિવ્ય હોય તો એમાં રહેનારા સભ્યોમાં સંસ્કાર જરૂર આવે. આમ તો આ પરિવાર એવો હતો ને એટલે એના ઘરનું વર્ણન કરવાનું મન થાય. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. એક વાર એક શિલ્પીને મનમાં, એક ચિત્રકારને મનમાં વિચાર આવ્યો કે મારે એક અદ્ભુત ચિત્ર બનાવવું છે કે જે ચિત્રને જોઈ અને હજારો લોકો કંઈક શાતા, કંઈક પ્રેરણા મેળવી શકે. સંતની પાસે જઈને કહ્યું, સાધુ મહારાજ મને કંઈક એવો વિષય આપો, મારે સરસ ચિત્ર બનાવવું છે. સંત આધ્યાત્મિક પુરુષ છે. એમણે કહ્યું, બેટા તું કંઈક શ્રદ્ધાનો મેસેજ, આસ્થાનો મેસેજ મળે ને એવું ચિત્ર બનાવ. એક નવોઢા દંપતીને જઈને ચિત્રકારે પૂછ્યું કે મારે સુંદર ચિત્ર બનાવવું છે તો શાનું બનાવવું? પતિ પત્નીએ કહ્યું, લગ્ન થયા હોય એટલે તો પ્રેમ જ હોય ને શરૂઆતમાં, કે પ્રેમનો મેસેજ વિશ્વને મળે ને એવું ચિત્ર બનાવો. સૈનિકની પાસે જઈને ચિત્રકારે આ જ પ્રશ્ન મૂક્યો ત્યારે સૈનિકે કહ્યું કે તમારે જો ચિત્ર બનાવવું હોય ને તો કંઈક વિશ્વને, જગતને શાંતિનો સંદેશ મળે એવું ચિત્ર બનાવો. સંતે આધ્યાત્મિકતા અને શ્રદ્ધાની વાત કરી, સંસારીએ પ્રેમની વાત કરી, સૈનિકે શાંતિની વાત કરી. આ ત્રણેયના જવાબનું મંથન કરી અને ત્રણેયનો ઉત્તર એક ચિત્રમાં મળી જાય એવું ચિત્ર ચિત્રકારે બનાવ્યું. અને એ ચિત્ર હતું ઘરનું ચિત્ર. ઘરમાં રહેનારા સભ્યો જો પ્રેમ અને આત્મીયતાથી રહેતા હોય તો ત્યાં પ્રેમ પણ રહે, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ પણ ત્યાં હોય અને ત્યાં જ સદાય શાંતિ હોય. માટે ચેરિટી બિગિન્સ એટ હોમ એવું કહેવાયું છે. ધુલિયા ગામમાં સરસ મજાનો ભક્તિશીલ પરિવાર રહે છે. એક વૃદ્ધ ડોશીમાં છે. એમનો એકનો એક પુત્ર લગ્ન થયા છે. નામ છે ભગવાનદાસ. જ્ઞાતિએ કરીને ભાવસાર છે. એમના એક પત્ની છે. 3 જણાનો પરિવાર અતિ આનંદથી રહે છે. હવે આ વૃદ્ધ ડોશીમાં શરીર વૃદ્ધ થયેલું પણ એની ભક્તિ તો યુવાન હતી. નાનપણથી પ્રભુ પ્રતીક્ષામાં એ દિવસો પસાર કરતા હતા. ગામડું ગામ હોય, આજની જેવી મીડિયાની, ટીવી, રેડિયો ચેનલોની કોઈ વ્યવસ્થા નહોતી. બાજુના ગામની પણ કંઈ ખબર ન હોય. નિર્મળ ભાવથી ગામડામાં એ વડીલો વૃદ્ધો રહેતા હોય. કોઈ સાધુ મહારાજ કથા કરવા આવે, રામાયણ ભાગવતની કથાઓ કરે તો ભાવથી કથા સાંભળે. આ ડોશીમાને શબરીબાઈનું આખ્યાન બહુ ગમે. કેવો એ ભીલ કન્યા શબરીબાઈનો ભાવ અને પ્રેમ કે જગતનો નાથ સામે ચાલીને એમને ત્યાં પધાર્યા. સવારથી ઉઠી અને શબરીબાઈ પ્રતીક્ષા કરે કે આજે મારો રામ આવશે, આજે મારો રામ આવશે, આજે મારો રામ આવશે. સૂરજ ઉગે ને મારે ઉગતી રે આશા, સંધ્યા ઢળે ને હું તો બનું
દિવસ મને સૂજે નહીં કાં, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. સાંજ પડે ને પ્રભુ આવે નહીં, પણ બીજે દિવસે એ જ પ્રતીક્ષા. આંગણાને સ્વચ્છ કરે, જળના છંટકાવ કરે, ફૂલડાની રંગોળી પૂરે. અરે મારો રામ આવશે તું એને શું જમાડીશ? છાબડી લઈને બોર વીણવા જાય. આ બોર મારા રામને ખાટા તો નહીં લાગે ને? એક એક બોરને ચાખે. અત્યારે સભા શરૂ થાય ત્યારે કેવી બેઠક વ્યવસ્થા હોય, એક ખુરશી ખાલી હોય, બે ભરેલી હોય, વળી એકાદ ખાલી હોય. આવી તો શબરીબાઈની દંત પંક્તિ હતી. પ્રેમ સે બોલો જય શ્રી રામ. દાંત પણ શોધવો પડે અને એ બોરને ચાખે. એની અંદર પણ દાંતની નિશાની દેખાતી હોય, પણ ભગવાન શબરીબાઈના ભાવ અને પ્રેમથી એની ઝૂંપડીએ પધાર્યા. આ ભગવાન દાસના માતુશ્રીના દિલમાં બસ આ જ પ્રસંગ રમે કે શબરીની ઝૂંપડીએ જો જગતનો નાથ પધારતા હોય તો મારે ત્યાં કેમ નહીં? જે ભક્તની ભક્તિ સાચી હોય, જેનો ભાવ અને પ્રેમ સાચો હોય ને, એ ભગવાનની સાથે પણ દાવો કરી શકે. શાસ્ત્રની મર્યાદાનું, ભગવાનની આજ્ઞાનું પાલન કરતા હોઈએ, ભગવાનની સામે પણ હઠ કરી શકે છે. ભક્તિમાં જો કચાશ હોય તો આપણો કહેવાનો ભગવાનને કોઈ અધિકાર નથી. મારી ત્યાં ભગવાન કેમ ન આવે? સવારનો પહોર છે, પ્રાતઃકાળનો સમય છે. મધુરા પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે. સૂર્ય નારાયણ સોનેરી કિરણો પાથરી રહ્યા છે. અને આ ભગવાન દાસ બળદ ગાડું જોડી અને વાડીએ જવાની તૈયારી કરે. ખબર નહીં આજે કંઈક અલગ અનુભૂતિ આ વૃદ્ધ ડોશીમાના હૃદયમાં થાય છે. એટલે ડોશીમાએ એના દીકરા ભગવાન દાસને કહ્યું, બેટા ભગવાન દાસ, સોના લાડકવાયા હે તાના, મને માન્ય તું મારું વચન. હે મારા લાડકવાયા પુત્ર ભગવાન દાસ, આજે તારે વાડીએ નથી જવાનું. આજે તારે મારું એક વચન માનવાનું છે. સંસ્કારી પુત્ર હતો, હાથ જોડીને કહે, બોલો ને માં. બેટા બેટા તું તો જાણે છે કે વર્ષોથી હું પ્રભુની પ્રતીક્ષા કરું છું. પ્રભુની પ્રતીક્ષા કરતા કરતા આજે મારા બધા જ વાળ ધોળા થયા. વિશ્વાસ છે બેટા ભગવાન તો એકવાર આવશે, પણ મારો દેહ પડી જાય ને પછી ભગવાન આવે તો મને દર્શન ન થાય. માટે બેટા મારા દિલમાં એક ભાવના છે કે તું હવે આ ઘર-બાર બધું છોડી અને બેટા ભગવાનને શોધવા માટે નીકળી જા. અરે માં ભગવાન? હા બેટા. અરે પણ માં ભગવાન મળે? ડોશીબા કહે, બેટા જો મારો અને તારો ભાવ સાચો હોય ને તો આપણને ભગવાન જરૂર મળે. બસ ભક્ત્યા તુષ્યતિ કેવલમ ન ચ ગુણૈઃ ભક્તિ પ્રિયો માધવ.
ભગવાનને તો ભક્તિ જોઈએ. મોટી ઉંમરે જ જો ભગવાન મળતા હોય તો 5 વર્ષના એ ધ્રુવ અને પ્રહલાદને કેમ મળે? શુદ્ધ આચરણ વિના જો ભગવાન મળતા જ ન હોય તો એ અધમ આમિષ ભોગીએ જટાયુને કેમ મળે? એ શબરીબાઈને કેમ મળે? અરે એ ભગવાન જેતલપુરની ગણિકાને કેમ સ્વીકારે? 56 પ્રકારના મેવા મિષ્ટાન અર્પણ કરો તો જ ભોજન કરતા હોય તો એ નારાયણ વિદુરજીની ભાજી કેમ જમે? અમૃતબાઈના એ લોટ ભેળવેલા શેવલા કેમ જમે? બેટા, જો ભાવ સાચો હોય ને તો આપણને ભગવાન જરૂર મળે. માના વચનમાં વિશ્વાસ. અને દીકરો તૈયાર થયો, માં જો તારો ભાવ હોય ને તો હું ભગવાનને શોધવા માટે જાઉં છું. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ધન્યવાદ આપવા પડે એ જનેતાને કે પોતાના એકના એક દીકરાને પ્રભુના માર્ગે મોકલે છે. અને ધન્યવાદ આપવા પડે એ પુત્રને કે માતાની એક આજ્ઞાએ ઘર છોડીને જવા માટે તૈયાર થયા છે. હમણાં બાળકે એક બહુ સરસ કીર્તન ગાયું, જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જે માતા પિતા પોતાના સંતાનને પ્રભુનો માર્ગ બતાવે છે ને, ખરેખર એ માતા પિતા ધન્યવાદને પાત્ર છે. અને હું નથી કહેતો, તુલસીદાસજી મહારાજ રામાયણની અંદર કહે છે, જ્યારે રાઘવ 14 વર્ષના વનવાસમાં જવા તૈયાર થયા, અર્ધાંગના જાનકીજી પણ સાથે આવવા તૈયાર થયા, ત્યારે લક્ષ્મણે કહ્યું, ભાઈ મને પણ સાથે લઈ જાઓ. લખન, તો તમારે માં સુમિત્રાની રજા લેવી પડે. લક્ષ્મણજી સુમિત્રા માની પાસે જાય છે ને કહે છે, માં મારે રાઘવની સાથે, મોટા ભાઈની સાથે વનમાં જવું છે, ભગવાનની સેવા માટે જવું છે. અને જ્યાં લક્ષ્મણે ડરતા ડરતા પોતાની માગણી મૂકી અને એ વખતે માં સુમિત્રાના હૃદયમાંથી જે શબ્દો નીકળ્યા છે, વાલા ભક્તજનો, હૃદયમાં કંડારવા જેવા છે. જગતની તમામ જનેતાઓને યાદ રાખવા જેવા શબ્દો સુમિત્રા માં બોલ્યા છે. તુલસીદાસજી મહારાજે રામાયણમાં લખ્યું, પુત્રવતી જુવતી જગ સોઈ, પુત્રવતી જુવતી જગ સોઈ, રઘુપતિ ભગત જાસુ સુત હોઈ, રઘુપતિ ભગત જાસુ સુત હોઈ, રઘુપતિ ભગત જાસુ સુત હોઈ, રઘુપતિ ભગત જાસુ સુત હોઈ. માં સુમિત્રા કહે છે, લખન, આજે તું રાઘવની સેવા માટે જાય છે. આજે હું મારી જાતને ધન્યવાદ આપું છું કે મારી કુખે તારા જેવો દીકરો જન્મો. બેટા, તું પડછાયાની જેમ રામની સેવા કરજે. આવા મોટા મોટા મહેલ, રાજ્ય છોડીને વનમાં જવું પડશે, દર ભટકવું પડશે, પણ ચિંતા કરીશ નહીં બેટા. જ્યાં રામ છે ને ત્યાં જ અયોધ્યા છે. હો અવધ તહાં જહાં રામ નિવાસો, અવધ તહાં જહાં રામ નિવાસો, તહાં હી દિવસો જહાં ભાનો પ્રકાશ.
આ વાત સમજાઈ ગઈ માં સુમિત્રાને અને લક્ષ્મણજીને પ્રભુની સેવામાં મોકલ્યા. આ વાત સમજી ગયા માં સુનીતિ અને એટલે 5 વર્ષના ધ્રુવને પણ પ્રભુ પામવા વનની વાટે મોકલ્યા. સતી મદાલસા હોય કે આવી તો કેટલીય ભારતીય સન્નારીઓ થઈ કે જેણે પોતાના પુત્રને પ્રભુના માર્ગે મોકલ્યા છે. અને એટલા માટે કવિઓ મુક્ત કંઠે એ જનેતાની બિરદાવલીઓ ગાય છે. દીકરા તો બધાઈને વાલા હોય, પુત્ર કોઈને દવલા ન હોય. એમાં એકનો એક દીકરો જ્યારે સત્સંગ સમાજની સેવા માટે દેવાનો હોય, કયું હૃદય કામ કરતું હશે મા બાપનું. પુત્ર જ્યારે ઘર છોડે ત્યારે મા બાપને ખૂબ દુઃખ થતું હોય છે, પણ એના આત્માના હિતને માટે પણ કઠણ હૈયું કરીને મા બાપ રજા આપે છે. આજે ભગવાન દાસ પ્રભુને શોધવા માટે નીકળ્યા છે. આ પ્રસંગમાંથી જોવાનું એ કેવા સંસ્કાર હશે આ પુત્રના કે માના એક વચન ખાતર પોતે ઘર છોડવા તૈયાર થાય. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. દરેક મા બાપને એમ હોય છે કે અમારું સંતાન અમારું કયું કરે, અમે જેમ ઈચ્છીએ છીએ એમ વર્તે, પણ ક્યારે દરેક વ્યક્તિના એટીટ્યુડ વલણ જુદા જુદા હોય છે. અનેક પ્રકારના બિહેવિયર હોય છે. અને માણસનો જે સ્વભાવ છે, વર્તન છે, એના મૂળમાં વેલ્યુઝ છે. જેવા વાતાવરણમાં રહે છે, જેવા પરિવારમાં રહે છે, આજુબાજુમાં જેવો માહોલ અને જેવા લોકો છે, એ કલ્ચરની અસર વ્યક્તિના બિહેવિયર ઉપર પડતી હોય છે. આજે પુત્ર સંતાનોનું વર્તન બદલે એના માટે લોકો અનેક પ્રકારના પ્રયાસો કરે છે, પણ સાયકોલોજી એવું કહે છે કે બિહેવિયર બદલવું હોય, એનામાં કોઈક નવા વેલ્યુઝ એડ કરવા હોય તો એનો એક જ રસ્તો છે ને એ છે કેરેક્ટર. તમે મુખથી જે બોલો છો એ મેસેજ તો એના હૃદય સુધી પહોંચતો જ નથી. સ્ટીફન કવિએ બહુ સરસ એક વાક્ય કહ્યું છે કે આપણું જીવન એટલું જોર જોરથી પોકારતું હોય છે કે મુખથી બોલીએ એ સંભળાવા પણ દેતું નથી. અને આચરણથી જો ઉપદેશ આપો હોય તો એને બોલવાની કોઈ જરૂર પણ નથી. બીજી વાતો નહીં કરીએ. વાલા ભક્તજનો, આપણી વચ્ચે આજે પૂજ્યપાદ ગુરુ મહારાજ વિરાજમાન છે. મૂળ સંપ્રદાયમાં, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી મોટું 245 સંતોનું સંત મંડળ હોય ને તો આપણું રાજકોટ ગુરુકુલનું સંત મંડળ છે. 8 આટલા સંતો હોય, ભણેલા ગણેલા, વેલ એજ્યુકેટેડ હોય, છતાંય સ્વામીને એ સંતોની કોઈ ચિંતા નથી. આપણે 1 કે 2 દીકરા હોય ને તો સાચવવા કઠણ પડતા હોય છે. અને આજે એને એનો જરાય ભાર નથી. આનું કારણ જ એ છે કે એ મુખથી બોલતા નથી. આપણા જે વડીલ સંતો છે, મોટા સંતો છે, એ બધાયના જીવન બોલે છે. અને એટલા માટે પાછળવાળા એની મરજીને સાચવીને જીવે છે. વડીલ સંતોના જીવન જ એટલા ભક્તિ પરાયા, સમજણથી યુક્ત કે એને જોઈ અને પાછળવાળા સંતો હોય તો એના જીવન સહેજે ઘડાય. 245 સંતોમાંથી 80% સંતો તો 30 વર્ષથી નીચેની ઉંમરના હશે. આટલા યુવાની અવસ્થામાં પણ આજે આ વડીલોને કોઈ ચિંતા નથી. કેમ
તો કે એ વર્તનથી ઉપદેશ આપે છે. એક ક્ષણ પણ વ્યર્થ સમય બગાડતા સંતોને સંતો જોતા જ ન હોય તો સહેજે આ મૂલ્ય એના જીવનમાં આવે. કોઈ પણ સ્થાનમાં હોય તો સંતોની દરરોજ સભા થાય, વડીલ સંતો નાના સંતોની કેર લે, કાળજી લે. 15 દિવસે ગુરુ મહારાજનો પત્ર દરેક સંસ્થાઓમાં જાય, સભા થાય ને એ પત્રનું વાંચન થાય, એના ઉપર કથા થાય. દર મહિને રાજકોટથી ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશ વિદેશની તમામ શાખા સંસ્થાઓમાં, પછી અમેરિકામાં રાત્રિના 2 વાગ્યા હોય તોય ભલે, પણ એ સભામાં બધાઈને હાજર રહેવાનું. આટલી કાળજી જ્યારે વડીલ સંતો લે છે ત્યારે સહેજે બધાના જીવન સારા રહે છે. માટે આચરણથી આપેલો ઉપદેશ શ્રેષ્ઠ છે. આજે વૃદ્ધ માજી કહે, બેટા તું ભગવાનને શોધવા માટે જા. હાથ જોડીને કહે, માં હું ભગવાનને શોધવા તો જાઉં, પણ આ કળયુગ છે, મારે ભગવાનને ઓળખવા કેવી રીતે? અને વાત પણ સાચી. વ્યાસ મહારાજે તો 5000 વર્ષ પહેલા લખ્યું છે ભાગવતમાં કે કળયુગની અંદર ઘણા ભગવાન થશે. આજે છે કે નહીં? ઘણા ભગવાન તો કોર્ટમાં કેસ પણ લડે છે ને ઘણા ભગવાન તો જેલમાં પણ. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. સાચા ભગવાન માં મારે ઓળખવા કેવી રીતે? અને એ વખતે ડોશીમાએ કહ્યું છે, બેટા પ્રભુના બેઉ ચરણ મોજાર, 16 ચીન હોય નિરધાર. મેં એક ભૂદેવ પાસે કથામાં એવું સાંભળ્યું છે કે ભગવાન હોય ને એના ચરણમાં 16 ચિહ્ન હોય. પગના તળિયામાં ચિહ્ન દેખાય ને તો બેટા તું એને ભગવાન માનજે. અને આ બધા સામુદ્રિક શાસ્ત્રના લક્ષણો છે. વ્યક્તિની બોલવા બેસવાની રીત, એના નખ વાળના રંગ અને એ શરીર ઉપર રહેલા તિલ ચિહ્ન, એના આધારે કોનામાં કેવા લક્ષણ છે એનું આખું શાસ્ત્ર સમુદ્ર ઋષિએ બનાવ્યું છે. તમારે જાણવું છે થોડું? પગના ફણામાં એક અંગૂઠો ને 4 આંગળી હોય ને, છે કે નહીં તમારે? હવે એમાં અંગૂઠો મોટો હોય ને બીજી બધી આંગળી નાની હોય તો સામુદ્રિક શાસ્ત્ર એવું કહે છે, ઘર પરિવાર જ્યાં એ વ્યક્તિ હોય બધા પર શાસન કરે. અંગૂઠો નાનો હોય ને બાજુની આંગળી મોટી હોય, આમ પગની આકૃતિ ત્રિકોણ જેવી થતી હોય તો એ વ્યક્તિ જે કાર્ય કરે એ બધા અદ્ભુત હોય. ઘણા ભક્તો અત્યારે નીચે જોવે છે, ઘેર જઈને જોઈ લેજો આપણે શું કરવું. બધી આંગળીઓ સરખી હોય અને પરિશ્રમ લખ્યો હોય. ઘણા આવા લક્ષણો છે. 16 ચિહ્ન હોય એ ભગવાન હોય. ભગવાન દાસે પ્રશ્ન કર્યો કે માં બીજું ચિહ્ન હોય તો બરાબર, આ તો પગના તળિયાની વાત છે. કોઈને એમ તો કહેવાતું નથી કે તમારા ચરણ જરા દેખાડો. અને આજે તો ભાઈ ભગવાન હોય તો પણ મોજા પહેરીને ફરતા હોય. માતુશ્રીએ કહ્યું કે બેટા મેં એવું પણ સાંભળ્યું છે, તેના શરીરની જે છાય પૃથ્વી ઉપર નવ દેખાય. ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા. માયક પંચભૂતમાંથી જેનું શરીર બન્યું હોય એની પાછળ માયાનું અંધારું હોય. ભગવાનને બેટા પડછાયો ન હોય. વળી તર્ક કર્યો કે માં રાત્રે દેખાણા હોય તો કેમ ખબર પડે?
વૃક્ષની છાયામાં તો પડછાયો દેખાય નહીં, મારે ઓળખવા કેમ? કંઈક એવું લક્ષણ આપો કે હું ભગવાનને ઓળખી શકું. એમના પત્ની બાજુમાં ઉભેલા, એ તમારે જવું નથી લાગતું. અરે પણ શું કરું? પત્નીએ કહ્યું કે જુઓ, મેં એવું સાંભળ્યું છે કે જે ભગવાન હોય, સામો દીવો કરીએ જે વાર, અંગમાં દેખાય આર પાર. એ દીવો આગળ કરો ને તો ભગવાનના શરીરમાંથી આર પાર દેખાય. ભગવાન તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે. ભગવત્તાના તો અનેક લક્ષણો છે, પણ આવા ભક્તો હોય કે જે એમ આશા રાખીને બેઠા હોય કે આવું લક્ષણ દેખાય તો ભગવાન સાચા, તો એના માટે ભગવાન બધું જ પોતામાં દેખાડે છે. 3 સંકલ્પ કર્યા. એક તો જેના ચરણમાં 16 ચિહ્ન હોય, બીજું જેનો પડછાયો ન પડતો હોય, ને ત્રીજું જેના અંગમાંથી આર પાર દેખાતું હોય એ ભગવાન સાચા. ભગવાન દાસ માતાને વંદન કરીને પ્રભુને શોધવા માટે નીકળે છે. ભગવાન ન મળે તો તીર્થમાં ફરતા ફરતા દેહ પાડી દેવો એવો સંકલ્પ કરીને નીકળે છે. ઊંચી ભાવના છે. ઓલિમ્પિકમાં વિજેતા થવાના 3 સૂત્ર છે: સ્ટીલ ફાસ્ટર, સ્ટીલ હાયર એન્ડ સ્ટીલ લોંગર. તમારી ગતિ વધારો, ઊંચાઈ વધારો ને લાંબા સમય સુધી ટકી રહો. આજે આ ભગવાન દાસના પગમાં ગતિ છે પ્રભુને મેળવવાની, હૃદયનો ઉન્નત ભાવ છે, અને જીવન પર્યંત પ્રભુને શોધવા આવો દ્રઢાવ કરીને જ્યારે નીકળ્યા છે. અનંત બ્રહ્માંડના અધિપતિ નીલકંઠ પ્રભુ આજે એ જ દિવસે ચાલતા ચાલતા એને ગામને ગોંદરે આવીને વિરાજમાન થયા. ભગવાન દાસ તો દોડે છે કે હમણાં બીજું ગામ આવે ને હું ભગવાનને શોધું. ગામની નદી ઉતરી અને આમ આગળ જાય, પીપળા નીચે પદ્માસન વાળીને નીલકંઠ પ્રભુ વિરાજમાન છે. ભગવાન જુએ છે કે આજે ભગવાન દાસ અમને શોધવા નીકળ્યો છે. પણ ગામને ગોંદરે નદી વહેતી હોય, મહિમા હોય, એને એમ તો ભગવાન તો બીજે ગામ જ હોય ને. ઠાકોરજીને થયું કે હવે જો 5 ડગલા આગળ ચાલશે પછી ગમે એટલું ચાલશે એને ભગવાન મળવાના નથી. ભગવાન તો દોડ્યા, ભગવાન દાસ દોડ્યા જાય છે, અને પાછળથી ભગવાને સાધ કર્યો. હો, નદી ઉતરતા તે દેખાયા, નદી ઉતરતા તે દેખાયા, બાલા જોગીએ બોલાવ્યો ત્યાં, બાલા જોગીએ બોલાવ્યો ત્યાં. પાછળથી ઠાકોરજીએ બોલાવ્યા છે, અહીં આવો ભગવાન દાસ, અહીં આવો ભગવાન દાસ, કહો કિયાં જાઓ છો ઉલ્લાસ, કહો કિયાં જાઓ છો ઉલ્લાસ. એ ભગવાન દાસ અને આમ સાદ પાડ્યો ને એટલે આમ પાછળ જોયું. મનમાં થયું મને ભ્રાંતિ થતી હોય એવું લાગે છે. આગળ જવા જાય ત્યાં પ્રભુ બોલ્યા, એ ભગવાન દાસ ભાવસાર. થયું આ મને કોણ બોલાવે છે? અને જ્યાં પાછળ ફરીને જુએ અને ત્યાં તો શુક્લકડી કાયા વાળા તપ અને બ્રહ્મચર્યનું મૂર્તિમંત સ્વરૂપ એવા રૂડા રૂપાળા નીલકંઠ પ્રભુના દર્શન કર્યા. કોણ હશે બાલા જોગી રૂપ, કોણ હશે બાલા જોગી રૂપ,
આ જોગી. હજુ આમ વિચારે છે ત્યાં પ્રભુ બોલ્યા, ભગવાન દાસ, એ તમે ભગવાનને શોધવા માટે જાઓ છો એટલે તમારે ઉતાવળ તો હશે, પણ અમારી થોડી સેવા કરશો? અને આનું મન ચગડોળે ચડ્યું. નામ કહી દીધું, જ્ઞાતિ કહી દીધી, હશે સાધુ મહાત્મા ચમત્કારી હોય, અરે હું કયા કામે જાઉં છું એ પણ કહી દીધું. આગળ પ્રભુ બોલ્યા, જો તમે અમારી એક સેવા કરશો ને તો અમારા આશીર્વાદ છે કે તમને આજે ને આજે ભગવાન મળી જશે. પ્રેમ સે બોલો જય સ્વામી. મુમુક્ષુ હતો, દર્શનથી જ એની આંખોમાં ટાઢક વળવા લાગેલી. થયો સાધુ કોઈ ચમત્કારી છે, જો આશીર્વાદ મળી જાય તો મારું કામ થઈ જાય. જેને સારા કામ કરવા હોય ને એના બધાના આશીર્વાદ લેવા. બોલો ને. નીલકંઠ પ્રભુ કહે, જુઓ અમે આ નદી ઉતરતા હતા ને અમારા ખુલ્લા ઉઘાડા કુમળા પગમાં કાંટા વાગ્યા છે, બહુ પીડા થાય છે. તમે જો અમારા પગના કાંટા કાઢી દો ને તો અમે આશીર્વાદ આપીએ છીએ કે તમને આજે જ ભગવાન મળી જાય. મળે કે ન મળે? એને ક્યાં કાંટા વાગ્યા હતા? એને તો ભગવાન દાસના હૃદયમાં રહેલા દોષોના કાંટા કાઢવા હતા. ધૂળ વાળા ચરણ છે એટલે નદીમાંથી પોતાનો ખેસ પલાળીને ભગવાન દાસ આવ્યા, ચરણમાં બેઠા અને કહે, બાલા જોગી તમારો ચરણ લાવો. ભગવાને પદ્માસનની આંટી ઉઘાડી અને જમણો ચરણ આપ્યો. જે ચરણારવિંદ ભક્તને ભગવાન સુધી પહોંચાડે છે, પરમ ઉપાસ્ય છે. વિરાટ નારાયણની 50 વર્ષ અને 1.5 પહોરની પ્રાર્થનાથી જે ચરણા ભૂમંડળમાં આવ્યા છે એ ચરણ આપ્યા. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે ને વંદુમાં, વાલા તારા જુગલ ચરણ રસ રૂપ વખાણો વાલ મારે લોલ. વાલાયતિ કોમળ અરુણ રસાળ ચોરે જીત જાળ મારે લોલ. આવા દિવ્ય ચરણારવિંદ ભગવાન દાસે પોતાના ખોળામાં લીધા. કોમળ ચરણનો સ્પર્શ થયો ને 3.5 કરોડ રૂવાડા ઉભા થઈ ગયા. મનમાં વિચારે, આ જોગી બહુ પવિત્ર છે. ભીના ખેસથી ભગવાનના જમણા ચરણના તળાને જેમ સાફ કરે છે, કાંટો તો એકેય દેખાતો નથી, પણ એ જમણા ચરણની અંદર જવ વજ્ર જાંબુ આદિક 9 ચિહ્નો દેખાણા. અષ્ટે કોણ અંકુશ જવ વજ્ર આંબુ કેતુ શ્રવ સ્વસ્તિ જંબુ રેખા નવ દક્ષિણ જમણા ચરણમાં જવ વજ્ર જાંબુ કેતુ પદ્મ અંકુશ ઉર્ધ્વરેખા અષ્ટકોણ અને સ્વસ્તિક આ 9 ચિહ્ન જોયા. અને ભગવાન દાસને માના શબ્દો યાદ આવ્યા કે જેના ચરણમાં 16 ચિહ્ન હોય એ ભગવાન હોય. થયું 9 તો આમાં જ મળી ગયા. જો ડાબા ચરણમાં 7 મળી જાય તો મારું કામ તો. પ્રભુ આમાં તો નથી, આ બીજો ચરણ લાવો. અને બીજો ચરણ જ્યાં લીધો, સાફ કરીને જુએ ત્યાં એમાં 7 ચિહ્ન દેખાયા. અને ભગવાન દાસ ઉભો થઈને નાચવા લાગ્યો. અષ્ટકોણ અંકુશ જવ વજ્ર જાંબુ કેતુ શ્રવ સ્વસ્તિ જંબુ રેખા નવ દક્ષિણ હરિ ચરણે વ્યોમ કળશ ધનુષ મીન ગોપદ ઇન્દો પ્રજ સપ્તયશો કોણ તીન વામ
હસત વદન મંદ મંદ થોડે થોડે હસત વદન મંદ મંદ થોડે. આજે ભગવાન દાસ ઉભો થઈને નાચવા લાગ્યો કે મને ગામને ગોંદરે પ્રભુ મળ્યા, મને પ્રભુ મળ્યા. બંને ચરણાર વિંદને છાતી અડાડ્યા છે, મસ્તક ઉપર મૂક્યા છે, ચુંબન કરવા લાગ્યો છે. દિલમાં થાય છે કે મને પ્રભુ મળ્યા. પૂર્વ દિશામાં સૂર્ય નારાયણ ઉદય પામેલા પાછળ જુએ, પડછાયો દેખાતો નથી. હાથ જોડીને કહે પ્રભુ હવે મારે ઘેર પધારો. પ્રેમ હતો ને, ભગવાન કહે તમારા માટે તો આવ્યા છીએ. ભક્ત અને ભગવાન ઘર આંગણે આવ્યા ને ડેલી ખખડાવી, માં દરવાજો ખોલો. હજી ડેલી બંધ કરી અને પરવારે અને ત્યાં અવાજ આવ્યો દીકરાનો, એલા તને કીધું તું ભગવાનને શોધ્યા વિના આવતો નહીં, ઘરમાં નહીં ગરવા દો, કેમ પાછો આવ્યો? માં ભગવાનને લઈને આવ્યો. એમ તે કઈ ભગવાન રેઢા પડ્યા છે. અરે માં દરવાજો ખોલો તો ખરા. ડેલી ઉઘાડી ભગવાન દાસ સામે ઉભા છે. ક્યાં છે ભગવાન? અને જ્યાં ભગવાન દાસ એક બાજુ હટ્યા ને એની પાછળ શુક્લકડી કાયા વાળા બાલુડા જોગી પ્રભુ ઉભેલા. મસ્તક ઉપર પિંગલ વર્ણી જટાનો મુગટ છે, મંજુલ ચીકણા કેશ છે, વિશાળ ભાલમાં ઉર્ધ્વ પુંડ્ર તિલક કરેલું છે. મંદ મંદ હાસ્ય પ્રભુ કરી રહ્યા છે. દાડમના દાણા જેવી દંત પંક્તિ શોભે છે. જમણા ગાલની ટીબકડી, કંઠમાં શાલિગ્રામ ભગવાનનો બટવો, તપસ્વી પ્રભુની કાયા છે. તપ અને બ્રહ્મચર્યના પ્રતીક સમા પ્રભુના દર્શન કરીને આંખોએ ટાઢક વળવા મળી. માં વંદન કરવા ભગવાન છે. દિલ તો હા પાડતું હતું, પણ થોડો વિનોદ સૂજો. બેટા આ તારા ભગવાન જો સાચા હોય ને તો મેં તો કહેલું કે પડછાયો ન પડે તો ભગવાન સાચા. આ તારા ભગવાનને તડકે ઊભા રાખ. આવો પ્રભુ. હાથ જાલી અને ભગવાન દાસે પ્રભુને ફળિયાની વચ્ચે ઊભા રાખ્યા, પણ ચારે બાજુથી ફોક્સ માર્યા હોય ને એકેય બાજુ જેમ પડછાયો ન પડે એમ ક્યાંય પડછાયો જોયો નહીં. ચરણ પખાળ્યા, 16 ચિહ્નના દર્શન થયા, માતાને પ્રતીતિ આવી. એમના પત્ની તો હજુ ઊભા છે. અરે તું તો પગે લાગ, હું એમ ન માનું. મેં તો કહેલું કે દીવો આર પાર દેખાય તો સાચા. તું એ અખતરો કરી લે. રસોડામાંથી દીવો પ્રગટાવીને લાવ્યા, ભગવાન દાસને આપ્યો કે તમે આગળ પકડીને ઊભા રહો. અને એમના પત્ની આમ પ્રભુની પાછળ ગયા ને પાછળથી જુએ ત્યાં આર પાર દીવો દેખાવા લાગ્યો. સાચા પ્રેમી ભક્ત હતા અને એના દિલની ભાવના હતી તો ભગવાન એને માટે એમને ત્યાં પધાર્યા. આવો વિવેક હોય, ભગવાનની ઓળખાણ કરવાની એક દ્રષ્ટિ હોય, ત્યારે ભગવાન એવા ભક્ત પર પણ રાજી થતા હોય છે. ત્યારે જેનું એવું પ્રેમી હૃદય હોય ને, ભગવાન એને જરૂર મળે અને મળે છે. ત્યારે આપણું હૃદય પણ એવી ભક્તિથી મગમગતું થાય કે પરમાત્માને પણ આપણા હૃદયરૂપી બગીચાની અંદર પુષ્પ બની અને પમરાટ કરવાનું મન થઈ જાય. એવું સંસ્કારિત આપણું જીવન બને એવી આજના દિવસે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. મંગળ જયનાથ સાથે અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની.